નમસ્કાર. વાર્તા છે ઈશ્વરની મહેર. એક રાજા હતો. રાજાશાહી ઠાઠમાઠ ક્યારેય કોઈ કામ જાતે કર્યું ન હતું. દાસ અને નોકરોની ફોજ તેમની માટે તૈયાર રહેતી હતી. એક દિવસ રાજા જંગલમાં પોતાના રસાલા સાથે શિકાર કરવા ગયા. જંગલમાં રાજા અને તેમના 3 નોકર રસાલાથી છૂટા પડી ગયા. રસ્તો ભૂલી ગયા અને આખો દિવસ ભટકી ભટકી થાકી ગયા. રાત્રે જગ્યાએ જંગલમાં જ પડાવ નાખ્યો. રાત્રે નોકરો બધી તૈયારી કરી સૂવા ગયા, પણ નોકર પાણીની સુરાહી ભરવાનું ભૂલી ગયા. શિકાર કરી થાકી ગયેલા રાજા સૂઈ ગયો. રાત્રે રાજા ઊંઘમાંથી ઉઠ્યો. તેને ખૂબ જ તરસ લાગી હતી. નોકરને બૂમ મારી, પણ નોકરો થાકી ગયા હોવાથી કોઈ રાજાને બૂમ સાંભળી ઉઠ્યા નહીં. અંતે રાજા જ પથારીમાંથી ઊભા થયા અને સુરાહી સુધી ગયા. પાણીની ખૂબ તરસ લાગી હતી, પણ સુરાહી ખાલી. રાજાએ ફરી બૂમ પાડી, પણ કોઈ જવાબ નહીં. અંતે તરસના માર્યા રાજા તંબુની બહાર નીકળી આજુબાજુ પાણી શોધવા લાગ્યા. થોડે દૂર ગયા ત્યારે એક કૂવો દેખાયો. રાજા કૂવા સુધી ગયા. પાણી કાઢવું કઈ રીતે તે તો આવડે નહીં, પણ તરસના માર્યા ગળું સુકાતું હતું. એટલે ગરગડી હાથમાં લઈને પાણી કાઢવાની કોશિશ કરી. ડોલ અંદર નાખી પાણી ભરાયું કે નહીં તે જોવા માથું નીચે નમાવ્યું અને માથામાં વગાડી બેઠા અને લોહી નીકળ્યું. માથામાં એ લોહી નીકળતા ઘા સાથે રાજા તંબુ તરફ આવ્યા. આ બાજુ બધા નોકરો ઉઠી ગયા હતા અને રાજાની શોધ કરી રહ્યા હતા. ડરી ગયા કે રાજા હવે ગુસ્સે થશે, શું સજા કરશે, પણ રાજા કંઈ બોલ્યા નહીં. કોઈ વિચારોમાં હતા. રાજાએ માત્ર ઈશારાથી પાણી માંગ્યું. પાણી પીધું અને નોકરો તેમના ઘા સાફ કરવા લાગ્યા. મનમાં વિચારતા હતા કે હમણાં રાજા કંઈક ગુસ્સો કરશે, પણ રાજા તો વિચારમગ્ન હતા, બિલકુલ ગુસ્સે ન થયા. ઘા વાગ્યો ત્યારના રાજા વિચારી રહ્યા હતા કે હું મોટા નગરનો રાજા છું, છતાં મને કોઈ જ કામ જાતે કરતા આવડતું નથી. કૂવામાંથી પાણી કાઢતા પણ આવડતું નથી. જે માણસને પાણી પીવા માટે બીજા પર આધાર રાખવો પડે છે, તેને ભગવાને આખા નગરનો રાજા બનાવ્યો છે. હે ઈશ્વર, તારી ભરપૂર મહેર છે મારી ઉપર. તારો ખૂબ ખૂબ આભાર. રાજા ઊભા થયા અને 2 હાથ જોડી ઉપર નજર કરી ઈશ્વરનો આભાર માનવા લાગ્યા. ઈશ્વર જ્યારે અઘરી પરિસ્થિતિ કે મુશ્કેલી આપે ત્યારે દુઃખી ન થાવ, તેમાં કંઈક સકારાત્મકતા જોઈ ઈશ્વરનો આભાર માનવો.